મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આવી રીતે સ્થાવરના 22 ભેદોના નામ આવી રીતે લખવાના. જો કેવી રીતે લખેલા છે. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, પર્યાપ્ત, પછી અહીંયા આવશે બીજા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એમની સામે. પછી જો પર્યાપ્ત સૂક્ષ્મ અપકાય એની સામે અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાય. તો એવી રીતે એક સાઈડ આખા પર્યાપ્તનું આખો ટેબલ અને રાઈટ સાઈડમાં આખો અપર્યાપ્તનું ટેબલ. તો એવી રીતે આવે. પછી જો બરાબર એવી રીતે લખવાનું. પછી ઉપર આપ જો નોટિસ કરશો તો બધા સૂક્ષ્મ આવી ગયા છે. સૂક્ષ્મ ભેદો જો અહીંયા સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, સાધારણ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય આવી રીતે આવી ગયા છે. પછી નીચે બાદરના ભેદો છે. તો એવી રીતે આપ બધાને પોતાના હાથથી લખવાનું છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, ઓકે. તો આપણે શું હતું, શું કહેવાય, હોમવર્ક શું હતું તે આપણે હવે જોઈ લઈએ. ક્વેશ્ચન હતું કે પૃથ્વી આ 22 ભેદો છે, તો એમાંથી પૃથ્વીકાયના ભેદો કેટલા છે ને કયા છે? તો ટોટલ કેટલા છે પૃથ્વીકાયના ભેદો? આપને કઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો બધું આપને પછી ત્યાં પછી વિચારવા બેસશો તો ટાઈમ નીકળી જશે. આ બધું ઓન ધ સ્પોટ આવી જવું જોઈએ આપને. તો હવે કેટલા છે? 4 છે પૃથ્વીકાય. પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, પછી પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય. સેમ જશે અપકાયના જીવો માટે. પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાય અને પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર અપકાય. થયા 4. પૃથ્વીકાયના 4 ભેદ થયા, અપકાયના 4 થયા. એવી જ રીતે તેવુકાયના પણ 4 થશે, વાવુકાયના પણ 4 થશે. હવે આવ્યા વનસ્પતિકાય ઉપર. વનસ્પતિકાયના કેટલા છે? 6 આવશે એમાં, કારણ કે એમાં સાધારણ અને પ્રત્યેક છે ને. પણ સાધારણ ના કેટલા ભેદો છે? 4 છે. પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ, જો પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, પછી અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, પછી સૂક્ષ્મ બતાવ્યા. હવે બાદર આવશે તો પર્યાપ્ત બાદર સાધારણ અને અપર્યાપ્ત બાદર સાધારણ. પછી આવશે પ્રત્યેક વનસ્પતિનો. તો એ તો સૂક્ષ્મ એમનું ભેદ જ નહીં હોય ને, એમનું શું હોય? બાદર જ ભેદ હોય છે. તો પર્યાપ્ત બાદર પ્રત્યેક અને અપર્યાપ્ત બાદર પ્રત્યેક. કેટલા થયા? 6 થયા. તો 6 વનસ્પતિકાય. તો ટોટલ હવે કેટલા થાય? નીચેની લાઈન જુઓ. 4 પૃથ્વી કાયના ટોટલ ભેદ, 4 અપકાયના, 4 તેવુકાય, 4 વાવુકાય અને વનસ્પતિના 6 આવશે. 6 માં પણ એમાં બ્રેકેટમાં લખવાનું કે 4 સાધારણ અને 2 પ્રત્યેકના ભેદો. ટોટલ થયા કેટલા? 22. તો એવી રીતે બધાને લખવાનું. પછી આપ બધાને લખવાનું છે. અહીંયા તો આપણે અહીંયા માત્ર હાઇલાઇટ કરીને બતાડ્યું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું હતું કે આ ટોટલ 22 ભેદોમાંથી સૂક્ષ્મ કેટલા છે? તો સૂક્ષ્મ અને બાદર કેટલા છે? તો જે સૂક્ષ્મ 5 સ્થાવર છે એ પર્યાપ્તા પ્લસ એના અપર્યાપ્તા. તો કેટલા થયા? 10 થયા. બરાબર, એટલે 10 ટોટલ 10 સૂક્ષ્મ જીવો છે. અને બાદર જીવો કેટલા છે? અહીંયા એક બાદરમાં એક પ્રત્યેક વનસ્પતિનો એક્સ્ટ્રા આવી જશે ને, એટલે કેટલા થયા? 6 થયા છે. પર્યાપ્ત કેટલા છે? બાદર 6 છે. અને એમના અપર્યાપ્ત ભેદો કેટલા થાય છે? એ પણ 6 થાય છે, કારણ કે અહીંયા પ્રત્યેકનો એક એક્સ્ટ્રા આવી ગયેલું છે. બરાબર, એટલે કેટલા? 12 બાદર થયા ટોટલ. એટલે ટોટલ કેટલા? 22 ભેદો થયા. નેક્સ્ટ શું છે? પર્યાપ્ત અને અપર્યાપ્ત કેટલા છે? તો પર્યાપ્ત ટોટલ કેટલા છે? 11 છે. એમાં સૂક્ષ્મ અને બાદર આવી જશે, એટલે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, પછી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, પછી પર્યાપ્ત સૂક્ષ્મ અપકાય, પર્યાપ્ત બાદર અપકાય. એવી રીતે બધાનું લખી લેવાનું. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો 11 આવ્યા અને એમના સેમ પ્રતિભેદો ક્યાં આવશે? અપર્યાપ્તા, એ પણ 11 આવશે. ધ્યાન રાખવાનું. ટોટલ થયા 22. પછી શું ક્વેશ્ચન હતું કે સાધારણ અને પ્રત્યેક કેટલા છે? હા, તો ટોટલ સાધારણ. હવે સાધારણ શબ્દનો મિનિંગ શું થાય છે વિચારવાનું. સાધારણ એટલે શું? કોમન શરીર વાળા, કે જે અનંત આત્માઓ એક જ કોમન શરીરને, કોમન સાધારણ શરીરને શેર કરે છે. તો એ એવા શરીરધારી, સાધારણ શરીરધારી કયા જીવો છે? તો ઓબ્વિયસલી વનસ્પતિ કાયમાં જ આવશે એ. તો એવી રીતે વિચારવાનું. બરાબર, તો એમાં શું આવશે? પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ અને અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ. પછી એ સૂક્ષ્મના 2 ભેદો આવી ગયા, પર્યાપ્ત અપર્યાપ્ત. પછી બાદરના 2 ભેદો લખી લેવાના, પર્યાપ્ત બાદર અને અપર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિકાય. બરાબર, તો થયા કેટલા? સાધારણના 4 અને બાકી પ્રત્યેક 18 છે. તો હવે અહીંયા કન્ફ્યુઝન નહીં આપણને, એટલે આપણને કન્ફ્યુઝ નહીં થવાનું
કે ટોટલ જો સમજો કે 22 ભેદોમાંથી આપને પૂછવામાં આવે કે પ્રતીક કેટલા છે, તો પછી આપ જો લખશો કે પ્રતીક માત્ર 2 છે, જેમ કે અહીંયા આપણને અહીંયા દેખાય છે કે પર્યાપ્તા બાદર પ્રત્યેક અને અપર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકા, તો આપ 2 જ લખશો તો પછી રોંગ થઈ જશે ને. પ્રત્યેક આ શબ્દનો જો પૂછવામાં આવે કે 22 માંથી કેટલા પ્રત્યેક છે ટોટલ, તો 2 નહીં આવે ને. આપને પૂછવામાં આવે કે વનસ્પતિકામાં પ્રત્યેક કેટલા છે, તો વનસ્પતિકામાં 2 આવશે, પણ ટોટલ 22 માંથી કેટલા આવશે પ્રત્યેક? 18 આવશે ને. એટલે જે પણ રેડ કલરમાં હાઇલાઇટેડ છે એ બધા જ પ્રત્યેક આવશે. કેમ? પ્રત્યેક વર્ડનું મિનિંગ શું છે કે એક જેના એક શરીરમાં એક જ આત્મા હોય એને પ્રત્યેક જીવ કહેવાય છે. એટલે કેટલા છે? જે સાધારણ શરીરધારી છોડીને બાકીના 22 માંથી કેટલા છે? 18 થયા, 18 થયા. એટલે આ બધા જ કે કોણ છે? આ બધા જ ફોર એક્ઝામ્પલ પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય આપણે પ્રત્યેક છે, પ્રત્યેક જીવ છે. આ પ્રત્યેક વનસ્પતિ કાય નથી. આપણો ક્વેશ્ચન શું છે? પ્રત્યેક જીવ કેટલા છે. ક્વેશ્ચન આ નથી કે પ્રત્યેક વનસ્પતિ કેટલા છે. જો પ્રત્યેક વનસ્પતિ કેટલા છે એવું ક્વેશ્ચન હોય તો 2 આવે, અને નહીં તો માત્ર પ્રત્યેક જીવ કેટલા છે સ્થાવર એકેન્દ્રિયમાં તો આવશે 18. એ ધ્યાન રાખવાનું, બધું ઝીણું ઝીણું બધું બરાબર સમજીને પછી આન્સર આપવાનું. પછી નિગોદ અને અનિગોદ એટલે અહીંયા ઘણા જણે જે હોમવર્ક આપ્યું હતું તો એમાં ઘણા જણે ગડબડ કરી છે. તો ભાઈ નિગોદ કેટલા છે? સેમ આન્સર આવશે ને. સાધારણ અને પ્રત્યેક આપણે કેવી રીતે જોયું? સાધારણ 4 છે તો નિગોદ પણ 4 જ હોય ને. સાધારણ એટલે જ નિગોદ ને. આપણે પહેલા શું જોયું હતું કે સાધારણ જે હોય કયા હોય એ વનસ્પતિમાં જ એના જ ભેદ છે, અને જે પણ સાધારણ વનસ્પતિકાય હોય તો એના બીજા કયા નામો છે? બીજા 2, એક તો અનંતકાય કહેવાય અને બીજું શું કહેવાય? નિગોદ કહેવાય ને. એ 3 સેમ નામો છે. સાધારણ વનસ્પતિકાય હોય કે નિગોદ હોય કે અનંતકાય, ત્રણેય સેમ છે, એ ધ્યાન રાખવાનું. તો હવે કેટલા છે? સાધારણ શરીરધારી કેટલા છે? 4 જ છે ને. તો નિગોદ પણ 4 જ હશે. કેટલા છે નિગોદ? આપણે અહીંયા જે પર્પલ કલરમાં દેખાય છે આટલા જ નિગોદ છે, 4. બરાબર. એટલે પહેલા તો સૂક્ષ્મના ભેદ પર્યાપ્તા અને અપર્યાપ્તા, સૂક્ષ્મ સાધારણ અને પર્યાપ્તા સૂક્ષ્મ અને અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. પછી બાદર લઈ લેવાના, બાદર નિગોદના, પર્યાપ્તા બાદર નિગોદ અને અપર્યાપ્તા બાદર નિગોદ. તો થયા 4. અને એ બાકીના એ 4 છોડીને બાકીના બધા જ અનિગોદ કહેવાય ને. તો અહીંયા ઘણા જણે ગડબડ કરી છે. તો 18 છે અનિગોદ. અનિગોદ એટલે શું? સિમ્પલ છે કે જે નિગોદ નથી તેને કહેવાય અનિગોદ. એટલે કે જે સાધારણ શરીરધારી નથી અથવા તો જે અનંતકાય નથી કે જે નિગોદ નથી એને કહેવાય અનિગોદ. તો તે કયા છે? બાકીના બધા 18 છે ને, રેડમાં હાઇલાઇટેડ છે તે બધા, કારણ કે એમાં એ નિગોદ નથી. એટલે કે પ્રત્યેક શરીર વાળા છે, એટલે એક શરીરમાં એક જ આત્મા છે એમનો, એમાં કઈ શેરિંગ બેઝિસ નથી, એટલે 18 આવશે. એટલે આપણો અહીંયા આખો ક્લિયર થઈ ગયું હશે આપ બધાને. હવે એમાં કોઈ પણ ડાઉટ કોઈને પણ રહેવું ન જોઈએ. વ્યવહાર રાશિ કે પર્યાપ્તા અપર્યાપ્તા શું છે, કાંઈ કોઈને પણ કાંઈ ડાઉટ હોય તો આપ પૂછી શકો છો. આપણો આખો સૂક્ષ્મ અને બાદર સ્થાવર એકેન્દ્ર જીવોનો આખો ટોપિક કમ્પ્લીટ થયું. હવે આપણે આગળ વધશું ત્રસ્ત જીવો ઉપર. હા, એનાથી પહેલા આપણે અહીંયા ક્વેશ્ચન્સ જોઈ લઈએ, શું ક્વેશ્ચન આવ્યા હતા. હા, જે રહી ગયા હતા એ ક્વેશ્ચન હતું કે છઠ્ઠા આરામાં તો પાણી હોય છે પણ વનસ્પતિ તો નહીં હોય ને. તો જો હવે છઠ્ઠા આરામાં પાણી હોય છે એટલે શું? અને બીજું એટલે ક્વેશ્ચન છે કે છઠ્ઠા આરામાં પાણી તો હોય છે પણ વનસ્પતિ તો નહીં હોય ને. કારણ કે આપણે શું કહ્યું હતું કે જથ જલમ તથ વણમ. તો એમનું એવું ક્વેશ્ચન છે કે ત્યાં છઠ્ઠા આરામાં તો પાણી છે પણ વનસ્પતિનો વિનાશ થઈ જાય છે ને. ત્યાં તો હવે જે પણ જીવો છે છઠ્ઠા આરાના, તો તેઓને કઈ પણ વનસ્પતિ વાપરવા માટે મળતી નથી, કઈ ફ્રૂટ્સ વેજીટેબલ્સ કઈ મળતા નથી ને, એટલા માટે તેઓ માંસાહાર કરે છે. તો એમનું ક્વેશ્ચન એમ બરાબર છે, પણ અહીંયા આપણે સમજવા જેવું છે કે હવે શું છે. જો છઠ્ઠા આરામાં પાણી તો હોય છે એ રાઈટ છે વાત, કે ગંગા સિંધુ નદી તો હોય જ છે ને. આ શાશ્વતી 2 નદીઓ છે, ભલે પાતળી થઈ ગઈ હોય છતાં પણ એમાં શું હોય છે, એ શાશ્વતી હોય છે અને ત્યાં બાદર અપકાય જીવોની હયાતી તો રહેલી હોય છે ને. છઠ્ઠા આરામાં પણ કયા જીવ? બાદર અપકાયના જીવ. તે દેખાય છે ને આપણને આંખોથી, બાદર છે. બરાબર. એટલે ગંગા સિંધુ નદી રૂપે કયા જીવો હોય છે છઠ્ઠા આરામાં? બાદર અપકાય જીવોની હાજરી રહેલી હોય છે, ધ્યાન રાખવાનું. એટલે એમની ઉત્પત્તિ તો હજી ચાલુ છે. બીજા કોણ છે?
બીજા સમજો કે પૃથ્વીકાય આપ કહો તો બાદર પૃથ્વીકાય એ પણ દેખાશે જ, પર્યાપ્ત કે અપર્યાપ્ત જે પણ હોય, જે પણ બાદર પૃથ્વીકાય હશે તો એ તો જમીન રૂપે ત્યાં હરેલા હશે તો તેમની પણ ઉત્પત્તિ હશે. પછી બાદર તેવું કઈની વાત જો આવે પર્યાપ્ત કે અપર્યાપ્ત કોઈ પણ, તો તેઓ તો એમની હાજરી ન હશે, એમની ઉત્પત્તિ જ ન હશે છઠ્ઠા આરામાં, એ ધ્યાન રાખવાનું. પણ બીજું એમનું ક્વેશ્ચન શું હતું કે જથ્થ જલમ તથ્થવણમ એવું એવું રૂલ છે, એટલે જ્યાં જલ હોય ત્યાં વનસ્પતિ હોય, પણ છઠ્ઠારામાં તો વનસ્પતિની ઉત્પત્તિ નથી તો કેવી રીતે પોસિબલ છે. પણ અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે આપણે ભલે પ્રત્યેક વનસ્પતિ કાય કે એટલે આવા શું કહેવાય ટ્રીઝ કે વૃક્ષો આપણને ભલે ત્યાં એટલે એમની ઉત્પત્તિ ન થતી હોય, કારણ કે ત્યાંની જે જમીન છે એમાં રસકસ ને બધું ચાલ્યું ગયેલું હોય, જે પ્રલયકારી જે 11 વૃષ્ટિઓ પડે ને તો એના કારણે બધું રસકસ બધું ફર્ટિલિટી બધું નષ્ટ થઈ જાય, તો એના કારણે પછી ત્યાં ગ્રોથ ન હોય પ્લાન્ટ્સ કે ક્રોપ્સ કે ટ્રીઝનો, ફ્રૂટ્સ ફ્લાવર્સ કે વેજીટેબલ્સ કંઈ પણ ઉત્પત્તિ ન થાય. પણ એ ધ્યાન રાખવાનું કે જથ્થ જલમ તથ્થ વણમ, એટલે હવે સમજો કે ગંગા સિંધુ નદી છે બરાબર, તો ગંગા સિંધુ નદી કે જે પણ હોય પાણી જ્યાં પણ હોય એવી રીતે, તો ત્યાં સમજી લેવાનું કે ત્યાં બાદર સાધારણ વનસ્પતિ કાંઈ તો હોઈ શકે છે ને એની અંદર, એ જીવોની ઉત્પત્તિ તો હોઈ શકે છે, નીલફૂગ એ બધું ઉત્પન્ન થતું જ હોય. હવે એ ઉત્પન્ન થાય એટલે એનું મિનિંગ થઈ ગયું ને કે વનસ્પતિ થાય છે ઉત્પત્તિ એની, પણ ખાવા રૂપે જે કંદમૂળનું ભક્ષણ કરવા માટે જેને જોઈએ તો એ બધું નહીં મળે પછી, જેમ કે બટાકા હોય કે કંઈ એવું કોઈ કંદમૂળ હોય તો એનું ગ્રોથ નહીં હોય, પણ નીલફૂગ ટાઈપ તો હોય ને, પાણી હોય તો ત્યાં તો હોય જ, એટલે એમ કહી શકાય કે હા તો છે વનસ્પતિની ઉત્પત્તિ છઠ્ઠા આરામાં પણ થાય છે, એ ધ્યાન રાખવાનું. બીજું આજે જીવો હશે ને જે પણ મનુષ્યોની ઉત્પત્તિ રહેલી હશે છઠ્ઠા આરામાં, તો હવે તેમના શરીરો ઉપર તો રોગો થશે ને, પોસિબલ છે કેમ નહીં, પોસિબલ કેમ ન હોય બરાબર. એ જેમના પણ પાપોદય રહેલા હોય તો એવા જ જીવોની ત્યાં ઉત્પત્તિ રહેલી હોય, તો પછી એમને રોગી શરીર મળે અથવા તો રોગો એને રોગો થઈ જાય, ડિસીઝ થઈ જાય કોઈ પ્રકારના શરીરની અંદર કે સ્કિન ઉપર, તો એ રોગો જે પણ કરતા હોય, સમજો કે ફંગલ ઇન્ફેક્શન્સ થાય તો એ ફંગસ શું છે, ફંગસ શું છે હમણાં પણ આપણે સાંભળી રહ્યા છે ને બ્લેક ફંગસ ને બધું થાય છે, તો એ વખતે તો વધારે થશે છઠ્ઠા આરામાં, તો એ ફંગસ શું છે, આ છે ને બાદર સાધારણ વનસ્પતિ કાય છે, બાદર નિગોદ છે, અનંતકાય છે બરાબર. એટલે અહીંયા એ પણ પ્રૂફ થાય છે કે હા છઠ્ઠા આરામાં પણ બાદર સાધારણ વનસ્પતિ કાયની ઉત્પત્તિ થશે, ક્યાં એમના શરીરો ઉપર કે શરીરની અંદર રોગ તરીકે, અને બીજું જ્યાં પાણી હશે એટલે નદી એક્સેટ્રા હશે તો ત્યાં પણ એમની ઉત્પત્તિ હશે, ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન હતું પટાટો વિશે હતું, તો એ આપણે સમજી લઈએ કે હા ક્વેશ્ચન શું હતું કે પટાટોના એક શરીરમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને જીવ હોઈ શકે, આ પણ સારું ક્વેશ્ચન છે, તો આપણે આ પણ સમજી લઈએ શું છે ક્વેશ્ચન કે પટાટોના એક જ શરીરમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને જીવો સાથે હોઈ શકે છે, એવું ક્વેશ્ચન છે બરાબર. સમજ્યા ક્વેશ્ચન? તો હવે આપણે પહેલા તો એ ક્લિયર કરી લઈએ કે એક આખો જે પટાટો દેખાય છે આપણને તે આખો એક શરીર નથી, એ આપણે યાદ હશે, આપણે આ જોઈ લીધું છે પહેલા જ, એટલે એ આખો એક શરીર નથી પણ શું છે અસંખ્ય શરીરોનું સમૂહ બને છે ત્યારે આવું એક સ્ટ્રક્ચર દેખાય છે આપણને, એ ધ્યાન રાખવાનું બરાબર. એટલે પટાટો તે શું છે અસંખ્ય શરીરોનો એક જથ્થો છે, તેના દરેક શરીરમાં અનંત બાદર સાધારણ વનસ્પતિકાના આત્મા રહેલા હોય છે, એ ધ્યાન રાખવાનું. કેટલા એક શરીરમાં અનંત હોય છે, એક શરીરમાં અનંતા પછી બીજા શરીરમાં અનંતા આવી રીતે. હવે સમજો કે અહીંયા જે નીડલ છે સોય છે તો એને પરોવ્યું, અહીંયા સોયને પરોવ્યું છે એમાં, અને પછી એમાં પોક કરીને પછી બહાર કાઢી તો ત્યારે એક અહીંયા આપણને પિંક ડોટ કે રેડ ડોટ જેવું દેખાય છે, તો સમજો કે એનું જે બટાકાનું જે એક કણ છે આ સોયના અગ્રભાગે બટાકાનું એક કણ અહીંયા આવી ગયું છે એ નીડલ ઉપર, તો એ નીડલ ઉપર પણ જે કણ દેખાય છે ને નાનકડું, તો એ કણ પણ શું છે એને જો ઝૂમ કરવામાં આવે ને તો કેવું હોય આવું દેખાય, એને ઝૂમ એટલે મોટું જો કરવામાં આવે તો કેવું હોય, તે એક શરીર નથી પણ આ અસંખ્ય શરીરોનું પણ તે એક જથ્થો છે,
એ ધ્યાન રાખવાનું એક કણમાં પણ. એટલે અહીંયા જે પિંક જે અલગ અલગ શરીરો છે અને દરેક શરીરમાં કેટલા અનંત અનંત આત્મા છે. અહીંયા 4343 એ આત્માનો નંબર નથી, એ બીજું કંઈક છે. પણ એ ધ્યાન રાખવાનું કે દરેક એક શરીરમાં અનંત 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 આવી રીતે જીવો હશે, એ ધ્યાન રાખવાનું. અને બીજું રૂલ શું છે હવે નિગોદના જીવો માટે, કે તેઓ એક સાથે જન્મ લે, એક સાથે મરણ પામે, એક સાથે શ્વાસ લે, શ્વાસોશ્વાસ લે અને છોડે, અને આહાર નિહાર પણ એમનો એક સાથે હોય. એટલે એક સાથે આહાર કરે અને એક સાથે નિહાર પણ કરે. એટલે બધા અનંત એક શરીરમાં રહેલા જેટલા પણ અનંત આત્માઓ હશે ને, સમજો કે આ એક બ્લુ કલરનું આ એક એટલે સમજો આ એક શરીર છે. હવે એની અંદર અનંત આત્મા છે, તો એમનો જન્મ એક સાથે થયું, એક સાથે તેઓ બધા જ મરણ પામશે, જીવતા હશે ત્યાર સુધી એક સાથે શ્વાસ લેશે અને કાઢશે, એટલે ઇન્હેલ એક્ઝેલ કરશે. અને આહાર અને નિહાર પણ એની પ્રવૃત્તિ પણ એક સાથે બધા જ એક સાથે કરશે. એટલે એવું નહીં કે અનંત આત્મામાંથી કંઈક બે ચાર અલગ કંઈક કરે છે અને બે ચાર પાંચ બીજું કંઈક અલગ કરે છે, એવી રીતે કંઈ નથી. બધા એક સાથે જે બધું કરે. આ એક રૂલ ધ્યાન રાખવાનું નિગોદના જીવો માટે. પછી ભલે તે સૂક્ષ્મ નિગોદ હોય કે બાદર નિગોદ, આ રૂલ ધ્યાન રાખશો તો હવે એમાં જ આન્સર આવી જશે આપને કે શું આન્સર છે. હવે કે જ્યારે પણ હવે સમજો કે હવે એમની ઉત્પત્તિ થઈ, હવે બીજો એક કોઈક જીવ છે, અનંત જીવો છે, તેઓ બધા પોતપોતાના જે પણ ભવો પામેલા હતા તો ત્યાંથી હવે ચ્યવી ગયા, એટલે મૃત્યુ પામીને હવે એ બધા જે પણ અનંત આત્માઓ છે તેઓએ એવા પ્રકારના કર્મ બાંધ્યું હશે. આ જે બટાકો છે એના ઉપર ખૂબ આસક્તિને રાગપૂર્વક તેઓ વાપરતા હશે, તેના કારણે પછી તેમની હવે ઉત્પત્તિ એટલે એમનો જે ભવ છે નેક્સ્ટ ભવ એવું ફિક્સ થઈ ગયું કે તેમને બટાકાની અંદર જ તેમની ઉત્પત્તિ થશે, એટલે એઝ અ બટાકાનું એક જીવ સમથિંગ, બરાબર. તો એવું ફિક્સ થઈ ગયું. તો હવે તેઓ અનંત આત્માઓ હવે એમની એટલે પોતપોતાના જગ્યામાંથી ત્યાં તેમનું મરણ પામી ગયા બધા. હવે બધા શું થશે, એ અનંત આત્માઓ એક સાથે જન્મ લેશે. એટલે એનું મિનિંગ શું થયું, હવે સમજો કે એમનું અહીંયા એક શરીરમાં, હવે એને ઝૂમ કરીને જોઈએ તો એક સમજો કે આ એક યલો કલરના જે શરીર છે, હા, તો સમજો કે ફોર એક્ઝામ્પલ આ એક શરીરની અંદર નહીં થાય, બટ એ એરિયામાં એક જગ્યામાં, બરાબર, તે જે એરિયા છે તો ત્યાં તેઓને ટ્રાવેલ કર્યું, એટલે જે પૂર્વ ભાવમાં જ્યાં પણ તેમને ત્યાં ચ્યવન થયું, એટલે લાઈફ એન્ડ થઈ, મૃત્યુ પામ્યા, ત્યાંથી એ અનંત આત્માઓ પછી ટ્રાવેલ કરીને ક્યાં આવશે, જે બટાકાનું એક ડોટ છે ત્યાં એમનું ઉત્પત્તિ સ્થાન છે તે એક જ હશે બધાનું. તો ત્યાં બધા જ ત્યાં ટ્રાવેલ કરશે અનંત આત્માઓ એક સાથે. પછી શું કરશે, પર્યાપ્તિઓ પૂરી કરશે ને લાઈન વાઇઝ. તો સૌથી પહેલા તેઓ શું કરશે, એક સાથે શું કરશે, જો ઉપરનું શું નિયમ છે, એક સાથે આહાર લે, તો હવે તો સૌથી પહેલા શું કરશે, એક સાથે બધા આહાર ગ્રહણ કરશે, ત્યાંથી એ એરિયામાંથી જે પણ હશે ત્યાંથી આહાર ગ્રહણ કરશે એક સાથે. પછી એટલે પહેલી પર્યાપ્તિ પૂરી, બીજી પર્યાપ્તિ શું કરશે, શરીર પર્યાપ્તિ પૂરી કરશે. એટલે શું કરશે, હવે પોતાનું શરીર એ ક્રિએટ કરશે. તો હવે જે એનું એટલે બધાનું કોમન જ શરીર છે ને, એટલે બધા એક સાથે આ શરીર અહીંયા ક્રિએટ કરશે, બરાબર. એટલે હવે પોતાનું એક સાધારણ કોમન શરીર ક્રિએટ કર્યું આ બધા અનંત આત્માઓ એક સાથે, પછી એની અંદર રહેલા છે બધા. તો બીજી પર્યાપ્તિ પૂરી કરી. હવે ત્રીજી શું છે, ઇન્દ્રિય પર્યાપ્તિ. હા, તો ઇન્દ્રિય પર્યાપ્તિમાં શું કરશે, પોતાનું કેટલું છે, સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી હોય કેન્દ્રીય જીવોની, તે છે માત્ર 4 હોય, બરાબર. અને કેટલા ઇન્દ્રિય છે, એક ઇન્દ્રિય જીવો છે તેઓ, એટલે માત્ર એક સ્પર્શનેન્દ્રિય નામનું હોય ને, એક જ ઇન્દ્રિય હશે, તો માત્ર સ્પર્શનેન્દ્રિયની જે ઇન્દ્રિય છે તેઓ તે ડેવલપ ક્રિએટ કરશે, ત્યાં નિર્માણ કરશે. એ નિર્માણ કરશે તો તેમની ત્રીજી પર્યાપ્તિ પૂરી થશે. અને ચોથી પર્યાપ્તિ કઈ છે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, તો તેઓ પૂરી કરશે, બરાબર. તો આવી રીતે પૂરી કરશે અને પછી એક સાથે શ્વાસોશ્વાસ લેશે અને કાઢશે. એટલે જે પણ શ્વાસોશ્વાસ એટલે ઇનહેલ એક્ઝેલ જે પણ કરે તેઓ, તો તેઓ એક સાથે એ બધી પ્રક્રિયાઓ સાથે કરશે. પછી આહાર ગ્રહણ કર્યું તો નિહાર પણ સાથે કરે. અહીંયા ક્વેશ્ચન છે કે નિહાર મીન્સ એક્સક્રીશન, તો હા, તો જે પણ બોડીમાં જે પણ વેસ્ટ પ્રોડક્ટ્સ હોય તો તેઓ બહાર કાઢે. ફોર એક્ઝામ્પલ હવે
સમજો કે છાશ બગડી જાય, ઘણા દિવસની છાશ હોય, સમજો કે 4-5 દિવસની છાશ હોય, તો એમાંથી એક વાસ આવે, તો એ વાસ શું છે? તો એ વાસ તે જ છે કે જે જીવોએ આ કર્યું છે, નિહાર કર્યું છે, કાર્બન ડાયોક્સાઇડ અથવા તો જે પણ ગેસ હશે, તો એ ગેસ રૂપે જે પણ નિહાર કરે છે, તો તે નિહાર હોય આ જીવોનું. અથવા તો જે ટેસ્ટમાં ખટાશ આવે, એક્સ્ટ્રીમ ખટાશ આવે, એસિડિક ટેસ્ટ આવે, તો તે પણ શું છે? નિહાર છે, વેસ્ટ પ્રોડક્ટ છે જીવોનું. તો આવી રીતે નિહાર તેવું નાનકડા જીવો પણ કરતા હોય, મનુષ્યો કરે તો તેવી જ રીતે આ નાનકડા જીવો પણ કરતા જ હોય, એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ એમનું પ્રોસેસ છે મેન, તે આહાર ગ્રહણ કર્યા પછી બોડીમાં જે યુઝલેસ વેસ્ટ પ્રોડક્ટ્સ છે, તો તેઓ એકસાથે નિહાર પણ કરતા હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર? તો એ પણ એ બધું પ્રોસેસ એક સાથે થાય છે. બરાબર? એટલે એ આ જે એમનું જે આ છે ને કે નિગોદના જીવો એક સાથે જન્મ, મરણ, શ્વાસ ઉચ્છ્વાસ, આહાર નિહાર બધું પ્રોસેસ એક સાથે હોય. તો અહીંયા જે પર્યાપ્તિઓ જે પૂરી કરે, આ 4 પર્યાપ્તિઓ પૂરી કરે, જે પણ પર્યાપ્ત જીવો અહીંયા ઉત્પન્ન થાય પછી 4 પર્યાપ્તિઓ પૂર્ણ કરે અને પછી મૃત્યુ પામે, તો તેઓ એક સાથે મૃત્યુ પામે ને પછી પોતાનું આયુષ્ય કમ્પ્લીટ કરીને, તો એનું મિનિંગ એ થઈ શકે છે કે જે પણ પર્યાપ્ત જીવો હોય, એટલે જે 4 પોતાની જે સ્વયોગ્ય 4 પર્યાપ્તિઓ પૂર્ણ કરે અને પછી જ મૃત્યુ પામે, તો હોઈ શકે છે કે પર્યાપ્ત જીવો એક જ શરીરમાં હોય. અને બીજા જે અપર્યાપ્ત જીવોની વાત કરીએ, તો અહીંયા જે 4 અને 3 તે જ છે. તો જે પણ અપર્યાપ્ત જીવો છે, જેમ કે આ બ્લુ કલર વાળા જે દેખાય છે, તો તેઓ માત્ર 3 પર્યાપ્તિઓ જ પૂરી કરી શકે, અને ચોથી એવી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ તેઓ પૂરી કરી જ નહીં શકે, અને એનાથી પહેલા જ તેઓ મૃત્યુ પામે. અને મૃત્યુ પણ એવું નહીં કે એક પામે, જે એક શરીરમાં રહેલો કંઈક 4-5 જીવો મૃત્યુ પામ્યો, બીજા હજી જીવતા છે કે એવું નથી ને. અહીંયા નિગોદના જીવોનું શું હોય? એક સાથે જ જન્મ લે, એક સાથે જ મરણ પામે, શ્વાસોશ્વાસ એક સાથે લે. બરાબર ને? પણ અહીંયા તેઓ લઈ નથી શકતા, કારણ કે ચોથી પર્યાપ્તિ પૂરી કરી જ નથી. એટલે મરે તો પછી એક સાથે જ મૃત્યુ પામે બધા જ. તો એવું હોઈ શકે છે કે હા, કે એક શરીરમાં જે પણ અનંત આત્મા રહેલા છે, તો તે બધા અપર્યાપ્ત હોય, અને બીજા જે શરીર હોય, તો એમાં જે પણ રહેલા જે જીવો હોય, તો તેઓ બધા પર્યાપ્ત હોય. તેવું હોઈ શકે છે, ધ્યાન રાખવાનું આ નિયમ પ્રમાણે. તો એ આપણું ક્લિયર થઈ ગયું. હવે બીજું આગળ, બીજું હજી એક સારું ક્વેશ્ચન આવેલું હતું. અહીંયા ક્વેશ્ચન છે પહેલા કે ધીસ પ્રોસેસ ઇઝ ડન બાય ઓલ જીવ એટ સેમ ટાઈમ. હા, તો આ જે બધું સાથે જ કરતા હોય, જે પણ એમની પ્રવૃત્તિ હોય, તે બધું સાથે જ કરતા હોય, એ ધ્યાન રાખવાનું. કારણ કે શરીર એમનું એક જ કોમન જ છે ને, તો એવું નહીં થઈ શકે કે જો હવે 1 મિનિટ, અહીંયા એક શરીર છે, કોમન સાધારણ શરીર છે, હવે એની અંદર અનંતાઓ આત્મા રહેલા છે, તો હવે જે પણ પ્રવૃત્તિઓ કરશે, તો તે આ શરીર એ શું છે? સાધન રૂપ છે ને એમના માટે. તો એ શરીર જેવી રીતે, એટલે એ શરીરને ડ્રાઈવર તો એવું નહીં થઈ શકે કે 2-4 જીવો જ હોય અને એમના પ્રમાણે જ ચાલશે, એવું નહીં. અનંતા જીવો બધા એક સાથે જ જે પણ પ્રવૃત્તિઓ કરશે, અને એમના શરીર દ્વારા જે શ્વાસ ઉચ્છ્વાસ લેવાશે, છોડાશે, તો બધું એક સાથે થશે, આહાર નિહાર. કારણ એ શરીર જ કોમન છે ને, એવું નથી કે બધાનું અલગ શરીર હોય. હવે આ જીવનું અલગ શરીર છે અને આ જીવનું પણ અલગ શરીર છે, તો તેઓ પોતાના પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે આહાર નિહાર કરી શકે. પણ અહીંયા તો છે તો શું, એક જ કોમન છે. અને આત્મા તો આહાર નિહાર નથી કરતો, પણ શરીર આ સાધન રૂપે જોઈએ ને આહાર નિહાર કરવા, કે શ્વાસ ઉચ્છ્વાસ લેવા માટે, લેવા છોડવા માટે. તો એક જ છે, એટલે સાથે જ થાય બધું પ્રવૃત્તિઓ, એ ધ્યાન રાખવાનું. એટલે રીઝન એ જ છે કે કોમન શરીર છે એટલા માટે. પછી એક હજી સારું ક્વેશ્ચન આવેલું હતું, એ પણ આપણે લઈ લઈએ. તો અહીંયા ક્વેશ્ચન છે કે ઇટ મીન્સ એક શરીરમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત હોઈ શકે સાથે. આપણે હમણાં જ કહ્યું ને કે એક અહીંયા 3 છે ને, એ અપર્યાપ્ત જીવોનું છે. એટલે આ જે કોમન શરીર છે, તો એમાં જે પણ રહેલા અનંત આત્માઓ છે, તો તેઓ બધા અપર્યાપ્ત છે, જેમણે માત્ર 3 પર્યાપ્તિઓ પૂરી કરીને મૃત્યુ પામી લીધું છે. અને ચોથી એવી જે પોતાના સ્વયોગ્ય પર્યાપ્તિ છે, તો તેઓ પૂર્ણ નથી કરી શક્યા અને એક સાથે મૃત્યુ પામી લીધું છે. પછી આ શરીર એવું કોમન શરીર છે કે જેમાં પર્યાપ્ત જીવો, અનંત પર્યાપ્ત જીવોએ બનાવ્યું છે એક સાથે બનાવ્યું શરીર. એક સાથે પછી શું કર્યું? ઇન્દ્રિય બનાવી, પછી એક સાથે પછી શું કર્યું? જે ચોથી પર્યાપ્તિ શ્વાસ
શું છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ પણ પૂરી કરી અને શ્વાસોચ્છ્વાસ પણ એક સાથે લે છે ને છોડે છે. બરાબર, તો હવે સમજો કે એમાં એક અપર્યાપ્ત જીવ હોય તો પછી એ શું, એનું શું થાય? પછી એ તો મૃત્યુ પામી જાય ને, તો પછી નિયમથી વિરુદ્ધ થઈ જાય, કારણ કે એક સાથે જન્મ લે અને એક સાથે જ મરણ કરે. અને આ શરીર જે આ પર્યાપ્ત જીવોએ બનાવ્યું છે તો કેવું બનાવ્યું છે? ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરી છે ને, કે જે શરીર કેવું બનાવ્યું છે કે એ કેપેબલ છે, એ શરીર કેપેબલ, that શરીર ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ શ્વાસ ઉશ્વાસ, બરાબર, બ્રીધિંગ, એ બ્રીધ ઇન એન્ડ બ્રીધ આઉટ કરી શકે છે એવા પ્રકારનું આ જીવો શરીર બનાવ્યું છે ને. તો હવે એ શરીર તો એ ફંક્શન કરશે ને, તો પછી અપર્યાપ્ત જીવો માટે તો પછી એ રોંગ થઈ જશે ને, કારણ કે તેઓ તો પહેલા જ મૃત્યુ પામે. બરાબર ને? એટલે ધ્યાન રાખવાનું, એ તો શ્વાસ ઉચ્છ્વાસ તો લઈને છોડી જ નહીં શકે ને અપર્યાપ્ત જીવો. તો પછી અહીંયા આમાં નહીં હોય, એમની સાથે નહીં હોય, પર્યાપ્ત જીવોની સાથે નહીં હોય, પણ જે અપર્યાપ્ત જીવો હોય તો એમનું જેવા પ્રકારનું શરીર બનાવ્યું હોય, કેવું બનાવ્યું હોય? માત્ર 3 પર્યાપ્તિઓ વાળું, એટલે આહાર, પછી શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ વાળું જ આ શરીર બનાવ્યું છે. અને ચોથી પર્યાપ્તિ તેઓ પૂરી કરી જ નથી શક્યા, કે જેમાં એટલે એવા પ્રકારનું શરીરમાં ફંક્શન જ નથી કે જે બ્રીધિંગ કરી શકશે, અને પછી એના પહેલા જે મૃત્યુ પામશે. એટલે એમનું શરીર અલગ હોવું જોઈએ, અને મૃત્યુ પણ એક સાથે બધા પામશે આ અપર્યાપ્ત જીવો, ત્રીજી માત્ર પર્યાપ્તિ પૂરી કર્યા બાદ. એ ધ્યાન રાખવાનું. એટલે એમ હોઈ શકે છે કે એમનું શરીર જે બનાવે એ અલગ છે, અપર્યાપ્ત જીવોનું અલગ સાધારણ શરીર છે, અને પર્યાપ્ત જીવોનું અલગ શરીર છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બટાકામાં મૃત શરીર અને જીવતા જીવ સાથે હોય તો મૃત શરીર હોઈ શકે ને, કારણ કે હવે અહીંયા જન્મ મરણનું એમનું પ્રોસેસ છે એ તો ચાલુ જ છે ને. આપણે સાંભળ્યું હશે કે જે અનંતકાય છે, આ શું છે? અનંતકાય છે, બાદર નિગોદ છે. આપણે એમને બસ શું કયા દૃષ્ટિથી જોઈ રહ્યા છે કે આ ખાદ્ય કંઈક પદાર્થ છે, સચ્ચે સાચા ખાદ્ય પદાર્થ નથી, પણ આ શું છે? બાદર નિગોદ છે. જો આ સાચું એનું જે સ્વરૂપ છે, એના જ સ્વરૂપથી જો આપણે એ જ દૃષ્ટિથી જોશું ને, તો આપણે ખ્યાલ આવશે કે અહીંયા શું અનંત જીવોનું જન્મ મરણ ચાલુ છે પ્રોસેસ. અહીંયા એવું નથી કે જન્મ લઈ લીધું પછી જીવી રહ્યા છે, એવું નથી. એમનું જીવન પણ, આયુષ્ય પણ નાનકડું હોય, જન્મ મરણનું પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ હોય, તો મરણ તેઓ પામી જાય તો શરીર કેવું હોય? એ મૃત શરીર તો તે રહી જાય, બરાબર, મૃત શરીર રહી જાય. પછી બીજા જે નવા જે અનંત આત્માઓ જે અહીંયા ઉત્પન્ન થાય છે, અહીંયાથી ચવી જાય અને પછી અહીંયા ટ્રાવેલ કરીને અહીંયા ઉત્પત્તિ થાય છે અનંત જીવોને, તો તે સૌથી પહેલા કઈ પર્યાપ્તિ પૂરી કરે? તે છે આહાર પર્યાપ્તિ. તો અહીંયા જે પણ અહીંયાથી જે આહાર પ્રાપ્ત થશે, આહાર પણ શું હોય? જે પણ આહાર યોગ્ય જે પણ પૂતગલો હોય તો તેઓ ગ્રહણ કરશે ને. તો હોઈ શકે છે કે અહીંયાથી જે એના જે શરીરો હોય તો તેઓ જે પણ શરીરો હોય તો એને જ પછી તેઓ અબ્ઝોર્બ કરે, કે તે જ વાપરે, તેમાંથી પછી ન્યુટ્રિશન લઈને પછી શું બનાવે? પોતાનું શરીર બનાવે. તો એ બધું હોય, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે that means potatoes have પર્યાપ્ત સાધારણ જીવ. ઇટ મીન્સ ઓલવેઝ પોટેટોઝ હેવ, જો અહીંયા એ જ વાત છે ને કે માત્ર પર્યાપ્ત નહીં પણ અપર્યાપ્ત પણ હોઈ શકે ને. એવું કઈ રૂલ નથી કે પર્યાપ્ત જ હોય જન્મ લે. અહીંયા અપર્યાપ્તા બાદર નિગોદ કે અપર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિ કાયની પણ ઉત્પત્તિ થઈ શકે છે, પર્યાપ્ત પણ હોય અપર્યાપ્ત પણ હોય. માત્ર પોઈન્ટ આ છે કે એમનું શરીર અલગ હોઈ શકે છે, એ પોઈન્ટ છે માત્ર. બરાબર, એટલે એક શરીરમાં અનંત પર્યાપ્ત એક સાથે જન્મ લે, મરણ કરે, આહાર નિહાર એક સાથે કરે, બરાબર. અને બીજું જે અનંત અપર્યાપ્ત જીવોનું જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે પોતાનું 3 પર્યાપ્તિઓ પૂરી કરે અને પછી મૃત્યુ પામે એક સાથે. તો એવી રીતે હોઈ શકે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મરીને ત્યાં જ જન્મ થઈ શકે? હા, બિલકુલ થઈ શકે. ત્યાં જ હવે અહીંયા જ જન્મ લીધું, પછી અહીંયા જ બાજુમાં ક્યાંક પાછો મૃત્યુ થઈને અહીંયા જ જન્મ થયું, આવી રીતે થઈ શકે છે. કારણ કે ઘણા પછી કાળ સુધી અહીંયા જ એમને ભમવું પણ પડી શકે છે. જેટલું પછી અકામ નિર્જરા દ્વારા જેટલું પછી કર્મ નિર્જરા થશે તો એટલું પછી, એટલે આટલા પ્રમાણમાં નહીં થશે ત્યાર સુધી તેઓ એકેન્દ્રિયમાં ભટકતા રહેશે.
એટલે મેન એ છે કે એક જ શરીરમાં બંને પર્યાપ્તા ને અપર્યાપ્તા અનંત આત્માઓ મિક્સ નહીં હોઈ શકે, કારણ કે શરીરના ફંક્શન્સ ને જે કેપેબિલિટીઝ છે તો બંનેની અલગ હોય, એ ધ્યાન રાખવાનું. બસ આ જ છે મેઇન પોઈન્ટ. હવે આગળ આપણે બીજું, હા હજી એક સારું ક્વેશ્ચન આવેલું તો એ પણ આપણે લઈ લઈએ. ક્વેશ્ચન શું હતું કે વાય ધ નેમ આહારક શરીર. આપણને એટલે એવા પ્રકારનું આપણને પણ વિચારક બનવું જોઈએ કે ક્વેશ્ચન જ એવું આવવું જોઈએ કે આવું નામ જ શા માટે મૂકેલું છે, વાય ધ નેમ આહારક શરીર. એનું કઈ રિલેશન છે આહાર સાથે કે ફૂડ સાથે, કઈ રિલેશન છે કે નહીં? શા માટે આ શરીરનું નામ પણ આહારક શરીર એવું નામ શા માટે આપેલું છે? બહુ સરસ ક્વેશ્ચન છે, તો એ પણ આપણે સમજી લઈએ. તો હવે એમાં ધ્યાન રાખવાનું છે કે આહારક શરીર કોણ બનાવે છે? આ જે પણ 14 પૂર્વધર હોય, લબ્ધિધારી ભગવંત હોય અને કેવા હોય શ્રુત કેવલી ટાઈપ. તો જે 14 પૂર્વધારી હોય મુનિ ભગવંત, 14 પૂર્વધારી મુનિ ભગવંત હોય, એમના પાસે કોઈક પ્રકારની લબ્ધિ એમણે પ્રગટ કરી હોય આત્મામાં, જંગાચારણ હોય કે વિદ્યાચારણ હોય કે કોઈ પણ એવી આમ્રોષધિ જેવી કોઈ લબ્ધિ હોય એવી પ્રગટ કરી હોય આત્મામાં, તો એવા જે મુનિ ભગવંત હોય તેઓ, અને વળી તેઓને જ્યારે શું થાય કે કંઈક, હવે વિચારો 14 પૂર્વધર છે એનું મિનિંગ શું થયું? 14 પૂર્વધર છે એટલે શું? 14 પૂર્વધર ને શું કહેવાય? શ્રુત કેવલી કહેવાય ને, બરાબર ને? તો હવે પોતે કેવા છે? શ્રુત કેવલી છે, શ્રુત કેવલીના લેવલના છે, છતાં પણ એમને કંઈક ક્યારેક જે પદાર્થો છે, જે આપણા આગમના જે પણ પદાર્થો છે, તો એ પદાર્થોમાં કોઈક શંકા આવી જાય, ડાઉટ્સ આવી જાય, તો એ ક્લિયર કરવા માટે, ડાઉટ્સ ક્લિયર કરવા માટે, એટલે શંકા સમાધાન કરવા માટે તેઓ શું કરે? આ આહારક શરીર બનાવે ને, જે મુંડા હાથ પ્રમાણનું છે, બરાબર? મુંડા હાથ પ્રમાણનું નાનકડું તેજસ્વી એવું મૂંઢા હાથનું આવું નાનકડું એવું તેજસ્વી આહારક શરીર બનાવે છે. અને પછી શું થાય? આ જાય ત્યાં ઉડીને જાય, ક્યાં જાય? સીધો જાય જ્યાં પણ કેવલી ભગવંત રહેલા હોય, અથવા તો અરિહંત તીર્થંકર ભગવંત રહેલા હોય. ફોર એક્ઝામ્પલ સિમંદર સ્વામીનું એક્ઝામ્પલ લઈએ તો ત્યાં સીધો જાય, તેઓ જાય અને પછી ત્યાં પછી સમવસ્ત્રણમાં દેશના સાંભળે, અથવા તો તેમને ક્વેશ્ચન પૂછીને પાછો દર્શન કરીને આવી જાય, બરાબર? તો હવે તેઓ શું કરે છે? હવે અહીંયા આહારનું કઈ રિલેશન નથી ને, તો છતાં પણ આહારક શરીર શા માટે છે? કેમ? કારણ કે આ શબ્દ છે ને, આહ્રિયતે, શું આહ્રિયતે એનું મિનિંગ છે, આ શબ્દ છે ને એના ઉપરથી આહારક, આ વર્ડ આહારક શરીર આ બન્યું છે, બરાબર? આહ્રિયતે, આહ્રિયતે નું મિનિંગ છે કે ગૃહ્યતે. ગૃહ્યતે એટલે શું? કે ગ્રહણ કરાય. તો હવે ગ્રહણ શું કરાય છે અહીંયા? બરાબર? તો હમણાં જ આપણે આખી વાર્તા સાંભળી કે જ્યારે પણ આ 14 પૂર્વધર મુનિ ભગવંતને કંઈક ડાઉટ હોય, આવે એમના તત્વચિંતનમાં પદાર્થો વિશે કંઈક ડાઉટ આવે, તો ત્યારે એ શંકાનું સમાધાનને ગ્રહણ કરવા માટે તેઓ આ આહારક શરીર બનાવે અને ત્યાં પછી ભગવાન પાસે જઈને શું કરે? શંકાનું સમાધાન ગ્રહણ કરે છે ભગવાનની પાસેથી. તો એટલા માટે પછી આ શરીરને આહારક શરીર કહેવાય છે, કારણ કે આહારક આ વર્ડનું મિનિંગ શું છે? આહાર નથી, ફૂડ નથી, પણ આહ્રિયતે કે ગૃહ્યતે આ શબ્દ, આહ્રિયતે આ શબ્દમાંથી બનેલું છે. એનું મિનિંગ છે કે ગ્રહણ કરાય, કે ગૃહ્યતે એટલે કે ગ્રહણ કરવા માટે. અને શું ગ્રહણ કરવા? પોતે કેવા છે? 14 પૂર્વધર શ્રુત કેવલી લેવલના છે, વિશાળ જ્ઞાની છે, છતાં પણ કેવલી ભગવંત પાસે પોતાનું શંકાનું સમાધાનને ગ્રહણ કરવા માટે શું કરે છે? આ ખાસ એવા શરીરનું નિર્માણ કરે છે. એટલા માટે આ શરીરને આહારક શરીર કહેવાય છે. આ ધ્યાન રાખવાનું, બરાબર? આપણે જે પણ આ ક્લાસમાં જે પણ આપણું ડિસ્કશન થાય છે એમાંથી કંઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકશે, એટલે બધું ધ્યાન રાખવાનું, નોટ ડાઉન કરવાનું બુકમાં. પછી હા, આટલું ક્લિયર. પછી બીજું હજી એક ક્વેશ્ચન હતું કે જીવો સમૂર્છિમ તરીકેનું ભવ શા માટે પ્રાપ્ત કરે છે? તો આપણે લાસ્ટ ક્લાસમાં એક ફ્રોગ્સનું વિશે, જે પંચેન્દ્રિય એવા જે ફ્રોગ્સ છે એના વિશે વાત કરી હતી કે આ શું થાય છે જ્યારે પહેલા વરસાદ પડતો હોય ત્યારે આટલા સાઈઝ જો ટાઈની એવા ફ્રોગ્સ એવા અચાનક ઉત્પન્ન થઈ જતા હોય, આપણને લાગે કે ક્યાંથી આવી ગયા અચાનક આટલા બધા ફ્રોગ્સ, એકદમ નાનકડા નાનકડા સાઈઝના હોય. તો પછી આવું હોઈ શકે છે કે આ સમૂર્છિમ, ઘણા આપણને ખ્યાલ નહીં આવે કે બધા સમૂર્છિમ હોય એવું પણ નહીં કહી શકીએ, બરાબર?
એમાં મોસ્ટલી એવા હોઈ શકે છે, એટલે ઘણા બધા એવા હોઈ શકે છે કે સમૂર્છિમ પંચેન્દ્રિય ફ્રોગ્સ હોઈ શકે છે. તો તેઓ પછી તેમની તેમને આવા પ્રકારનું ભવ શા માટે પ્રાપ્ત કર્યું હશે? હા, અને પહેલા તો તેઓની ઉત્પત્તિ કેવી રીતે થાય છે કે સમજો કે કોઈક એવા પ્રકારના ત્યાં વાતાવરણમાં એવા સંયોગ જે વસ્તુઓ છે તો તેમનો સંયોગ થાય, જેમ કે આવો નવા જે વરસાદ છે, વરસાદની અંદર કંઈક રહેલું એવા હશે કંઈક પદાર્થો પહેલા વરસાદમાં, અથવા તો જે માટી છે, તો આવા પ્રકારનો વસ્તુઓનો સંયોગ થાય તો ત્યારે એમની ઉત્પત્તિ થઈ જાય એમની એમ જ. બરાબર. તે હવે એ જીવ ત્યાં ઉત્પન્ન થાય પછી એની જે પર્યાપ્તિઓ પૂર્ણ કરે તો એ સમૂર્છિમ વાળું આવશે ને પંચેન્દ્રિયનું ટોપિક, ત્યારે આપણે લેશું કે કેવી રીતે કરે છે એ પોતાનું નિર્માણ ને બધું કેવી રીતે થાય છે એ આપણે પછી જોશું. પહેલા તો એ આપણે સમજી લઈએ કે એમને સમૂર્છિમ તરીકેનો ભાવ શા માટે મળે છે, કારણ કે એમાં મન જ નથી ને. સમૂર્છિમ એટલે શું? આ મન વગરનું છે. તો એવું હોઈ શકે છે કે જ્યારે એનાથી પહેલા સમજો કે એને કંઈક સંજ્ઞી તરીકેનું ભાવ મળ્યું હશે, એટલે કે મન વાળું હશે, મન હશે પહેલાના કોઈ ભાવમાં, તો ત્યારે એનું મનનો ઉપયોગ નહીં કર્યું હોય પણ દુરુપયોગ કર્યું હોય, સદુપયોગ નહીં કર્યું હોય પણ દુરુપયોગ કર્યું હોય, મિસયુઝ કર્યું હોય, અથવા તો આ મનના ઉપયોગથી શું કર્યું હોય, પાપ પ્રવૃત્તિઓ માટે જ યુઝ કર્યું હોય, તો એના માટે એના કારણે પછી કર્મ શું કરે, એને પછી મન જ નહીં આપે. બરાબર. પંચેન્દ્રિય શરીર તો આપી દીધું પણ મન જ નથી આપ્યું, એટલા માટે પછી એવા સમૂર્છિમ ટાઈપના જીવ તરીકેની ઉત્પત્તિ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એટલે આપણને પણ જો સમૂર્છિમ ન બનવું હોય, સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્ય કે એવું કઈ તિર્યંશ, તો પછી મનનો સદુપયોગ કરવાનું એ ધ્યાન રાખવાનું, દુરુપયોગ નહીં કરવાનું, નહીં તો પછી નહીં મળે. પછી હવે આપણે તો અહીંયા આપણું ટોપિક આ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ ત્રસ જીવો પર. હા, તો હવે ત્રસ જીવ એટલે શું? આપણો જે સ્થાવર કેન્દ્રનો ટોપિક આખું કમ્પ્લીટ. હવે ત્રસ એટલે શું? તો હા, એક મિનિટ, પહેલા તો આપણે આ જોઈ લઈએ ને ટેબલ. તો આપણે શું જોઈ રહ્યા હતા? જીવ એટલે જીવના બે ભેદ છે મુખ્ય, મુક્ત અને સંસારી. સંસારીમાં આપણે સ્થાવર એકેન્દ્ર જીવોના બધા 22 ભેદો જોઈ લીધા. હવે આપણે આવશું ત્રસ જીવો ઉપર. તો ત્રસ બધા કેવા હોય? બાદર અને બાદર જ હોય. એમાં કોઈ પણ સૂક્ષ્મનો અહીંયા પ્રકાર નથી, પ્રતિભેદ નથી, એ ધ્યાન રાખવાનું. ત્રસ કેવા હોય? માત્ર બાદર જ હોય, એ ધ્યાન રાખવાનું. હવે ત્રસ જીવો એટલે શું? ત્રસ એટલે શું? ત્રસનું ડેફિનેશન શું છે કે જે પોતાની જ ઈચ્છાથી ગમનાગમન કરી શકે. હવે સમજો કે એવી કોઈ પરિસ્થિતિ એમના તરફ આવી ગઈ જે કેવી છે? અનુકૂળ છે. તો એવી અનુકૂળ પરિસ્થિતિ ક્યાંક એમને દેખાય તો પછી તેઓ પોતાની ઈચ્છાથી તો ત્યાં ગમનાગમન એટલે ત્યાં જઈ શકે. તો એવા જીવોને ત્રસ જીવ કહેવાય. અથવા તો એવા કોઈ જીવ ઘાતક એવા પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિ એમને ફેસ કરવી પડી, તો પછી ત્યાંથી તેઓ પોતાની ઈચ્છાથી તેમને જોઈએ તો નાસી શકે, એટલે ભાગી શકે ત્યાંથી. એટલે એ જગ્યા છોડીને તેઓ અહીંયાથી ત્યાં બીજે જગ્યાએ ટ્રાવેલ કરી શકે પોતાની ઈચ્છાથી. તો તેવા જીવોને ત્રસ જીવો કહેવાય. કાંઈ પણ પ્રકારનો ત્રાસ થાય તો ત્યાંથી ભાગીને બીજે ક્યાં જઈ શકે છે, એવા જીવોને ત્રસ જીવ કહેવાય છે. ધ્યાન રાખવાનું. બીજા અત્યાર સુધી આપણે જે બીજા જોયા એ કેવા હતા? સ્થાવર હતા ને. સ્થાવર 22 સ્થાવર એકેન્દ્ર જીવો હતા. એમને સ્થાવર કહેવાયું. કેમ? કારણ કે તેઓ સ્થિર રહેવું જ પડે એમને, એવું હતું ને. હવે કોઈ કાપવા જશે તો એ ભાગીને જ જશે ને. ટ્રી, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વનસ્પતિકાય, આ બધા કેવા? સ્થાવર જીવો. પોતાની ઈચ્છાથી અહીંયાથી ત્યાં ભાગી શકે નહીં, ગમનાગમન નહીં કરી શકે, આવી અવર જવર નહીં કરી શકે. તો એવા સ્થાવર જીવો. અને આ ત્રસ જીવો હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે કેવી રીતે આપણે પોતે કોણ છે? ત્રસ જીવ છીએ ને. કોઈ આપણને પરેશાન કરે તો આપણે ત્યાંથી ચાલ્યા જઈએ, તે આપણા પાસે ઓપ્શન છે. આપણી ઈચ્છાથી ભાગી શકીએ. અને કંઈક અનુકૂળ પરિસ્થિતિ મળે, છાંયડો દેખાય તો છાંયડાની તરફ આપણે થાય કે ત્યાં અનુકૂળ પરિસ્થિતિ છે, ટ્રીની નીચે ત્યાં છાંયડો મળશે, તો તે આપણે પોતાની ઈચ્છાથી ત્યાં જઈને આપણે ચાલ્યા ગયા. તો એવા ત્રસ જીવો હોય છે. ધ્યાન રાખવાનું. તો હવે ત્રસ જીવના મુખ્ય બે પ્રકાર કહી શકાય કે વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. આ બે પ્રકારના મુખ્ય આપણે કહી શકીએ કે ભેદો છે. બરાબર. અથવા તો ચાર રીતે પણ કહી શકાય: બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આવી રીતે. એટલે બે ટાઈપ્સના આપણે પૂછીએ
કે બે પ્રકારના કયા ત્રસજીવો, તો વિકલેન્દ્રિય પંચેન્દ્રિય આવે. જો આવે પૂછવામાં 4 પ્રકારના કયા ત્રસજીવો, તો બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આવી રીતે. બરાબર. તો હવે અહીંયા વિકલેન્દ્રિય શબ્દ છે. પહેલું શું છે, પહેલા ટાઈપ આપણે પહેલા સૌથી પહેલા શું જોશું ત્રસજીવોમાં, વિકલેન્દ્રિય જીવો વિશે આપણે વિવેચન કરશું. તો વિકલેન્દ્રિય શબ્દ એટલે શું છે? વિકલેન્દ્રિય, તો વિકલ આવે છે ને, એમાં વિકલ એટલે શું? વિકલ એટલે કે ઓછું, એટલે કે ઓછું અથવા તો અધૂરું. ઓછું અથવા તો અધૂરું એટલે આખો નથી, તો તેને વિકલ કહેવાય. આપણે સાંભળ્યું હશે ને, શું કહેવાય, વિકલાંગ હોય ને મનુષ્યોમાં શું કહેવાય, જે પણ હેન્ડીકેપ્ડ હોય, ટ્રેનોમાં આપણે જોયું હશે ને કે વિકલાંગ સેક્શન હોય અલગ, એટલે કેવા કોઈક હેન્ડીકેપ્ડ પીપલ હોય, એટલે જે તો એમને વિકલાંગ કહેવાય. એટલે કંઈક ઓછું છે, કંઈ અધૂરું છે, એટલે કોઈકને હાથ નથી કે પગ નથી કે કોઈકને આંખો નથી, એટલે અધૂરા છે થોડાક, આખા કમ્પ્લીટ એમને પાસે બધા સાધનો પ્રોપરલી નથી ને, તો એવા મનુષ્યોને વિકલાંગ કહેતા હોય ને અહીંયા વ્યવહારિક ભાષામાં. તો એવી જ રીતે સમજવું, વિકલ એટલે શું, વિકલેન્દ્રિયોમાં કંઈક ઓછું છે, એટલા માટે એમને વિકલેન્દ્રિય કહેવાય છે. અને વિકલેન્દ્રિય કયા કયા હોય? માત્ર બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય, આ 3 જીવોને જ વિકલેન્દ્રિય કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર, ગડબડ નહીં કરવાની. અહીંયા એકેન્દ્રિય પણ નહીં આવશે અને પંચેન્દ્રિય પણ નહીં આવશે. હવે એમને વિકલેન્દ્રિય કેમ કહેવાય છે? કારણ કે એમની પાસે કંઈક ઓછી છે, કંઈક અધૂરી સામગ્રી છે, સાધન. તો હવે શું છે, એમના પાસે સંપૂર્ણ 5 ઇન્દ્રિય નથી. છે અહીંયા બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય જ આવશે. એટલે 5મી જે ઇન્દ્રિય છે કઈ છે? શ્રોત્રેન્દ્રિય છે ને 5મી, તો તેમના પાસે નથી ને, ઓછી છે. એટલે 5 ઇન્દ્રિયો નથી એમના પાસે, સંપૂર્ણ ઓછી છે. હવે બેન્દ્રિય છે, બેન્દ્રિય પાસે છે એટલે એમાં પણ ઓછી છે. તેન્દ્રિય જીવ છે, એમના પણ પાસે ઓછી છે. ચૌરિન્દ્રિય પાસે પણ ઓછી છે, સંપૂર્ણ 5 ઇન્દ્રિયો નથી, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણને ક્વેશ્ચન આવશે કે હવે જે એકેન્દ્રિય છે, સ્થાવર એકેન્દ્રિય આપણે જોયા ને, પૃથ્વીકાય, અપતેયુકાય, વાયુકાય, વનસ્પતિકાય, તો એમના પાસે પણ તો ઓછી છે ને, તો એમને શા માટે વિકલેન્દ્રિય નથી કહેવાતું? એવું ક્વેશ્ચન આવી શકશે ને આપને. હજી કોઈને આવ્યું નથી પણ આવી શકે જો વિચારશો વધારે તો, એટલે વિચારવાનું આપણને, બરાબર. તો એકેન્દ્રિય જીવોને વિકલેન્દ્રિય કેમ નહીં કહેવાય? કારણ કે તે હવે એકેન્દ્રિય જીવ હોય તો એમના પાસે કેટલી ઇન્દ્રિય છે? એક જ છે ને, સ્પર્શનેન્દ્રિય નામક એક જ ઇન્દ્રિય છે. એટલે એમ કહી શકાય કે લોએસ્ટ પોસિબલ ઓપ્શન છે ને. કેટલું છે? એનાથી ઓછી તો કોઈ હોય જ નહીં. એટલે 0 ઇન્દ્રિય વાળો કોઈ હોય, એક પણ જીવ હોય કે જેના પાસે એક પણ ઇન્દ્રિય જ નથી. આપણે પર્યાપ્તિના ચેપ્ટરમાં શું જોયું હતું? આપણે એમાં શું જોયું હતું કે કોઈ પણ જીવ હોય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ટોપિકમાં આપણે પહેલા જોયું હતું કે શું હોય, કે કોઈ પણ જીવ એવું નથી કે જેના પાસે જે ફર્સ્ટ 3 જે પર્યાપ્તિઓ છે કઈ કઈ છે? આહાર પર્યાપ્તિ છે, પછી શરીર પર્યાપ્તિ છે અને ઇન્દ્રિય પર્યાપ્તિ છે. તો આ 3 પૂરી કર્યા વગર કોઈ પણ જીવ મૃત્યુ પામી જાય એવું કોઈ પણ એક પણ જીવ નહીં હોય ને. ભલે તે અપર્યાપ્ત જીવ હોય તો પણ એવું કોઈ જીવ છે આ વિશ્વમાં કે જે મિનિમમ 3 પર્યાપ્તિ પૂરી કર્યા વગર મૃત્યુ પામી જાય? હવે આપણે આ નામ લખીને જોઈએ પાછું, કઈ કઈ પર્યાપ્તિઓ છે? આહાર છે, પછી કઈ છે? આહાર છે, પછી શરીર છે, પછી ઇન્દ્રિય છે, બરાબર. એટલે કોઈ પણ જીવ આપણે શું જોયું કે જે એકેન્દ્રિય જીવોમાં આપણે જોયું કે અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો હોય તો તેઓ કેટલી પર્યાપ્તિ પૂરી કરીને મૃત્યુ પામે છે? 3 મિનિમમ પૂરી કરે જ છે ને. એટલે આહાર, શરીર અને ઇન્દ્રિય. એટલે અહીંયા એ પ્રૂફ થાય છે કે કોઈ પણ જીવ હોય તો એ સ્પર્શનેન્દ્રિય રૂપી એક ઇન્દ્રિય તો પૂરી કરે પછી જ મૃત્યુ પામે છે ને, બરાબર. તો એટલા માટે કોઈ પણ એવું જીવ નહીં હોય કે જે કોઈ ઇન્દ્રિય વગરનું જ હોય. એટલે 0 ઇન્દ્રિય વાળું એક પણ એવું જીવ છે હોય જ નહીં વિશ્વમાં. અને બીજા જે ઓબ્વિયસલી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય હોય એ તો ઓબ્વિયસલી વધારે ઇન્દ્રિયો વાળા હોય, એટલે વધારે પર્યાપ્તિઓ, એટલે ઓબ્વિયસલી 1 થી વધારે ઇન્દ્રિયો વાળા જ હોય ને, એ ધ્યાન રાખવાનું. તો આ નિયમ પ્રમાણે એ ક્લિયર થઈ ગયું કે પર્યાપ્તા તો 4 પર્યાપ્તિઓ પૂરી કરશે, પણ અપર્યાપ્તા પણ, જે એક ઇન્દ્રિયના અપર્યાપ્ત જીવો પણ 3 પર્યાપ્તો મિનિમમ પૂરી કરે જ અને પછી જ મૃત્યુ પામે. આ નિયમ પ્રમાણે આ પ્રૂફ થાય છે કે કોઈ પણ જીવ પાસે મિનિમમ એક ઇન્દ્રિય એટલે સ્પર્શનેન્દ્રિય રૂપી એક ઇન્દ્રિય તો હોય જ છે.
બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલા જ માટે કોઈ પણ એવું જીવ નથી કે જેના પાસે 0 ઇન્દ્રિય હોય અને મૃત્યુ પામી જાય. હવે આ ક્લિયર થઈ ગયું. હવે આપણે શું જોઈ રહ્યા હતા આગળ કે હા, તો એકેન્દ્રિય વિશે આપણે શું જોઈ રહ્યા હતા કે એમને વિકલેન્દ્રિય નહીં કહેવાય, કારણ કે તે શું છે, લોએસ્ટ પોસિબલ ઓપ્શન છે. એમની પાસે માત્ર એક જ છે ને ઇન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય રૂપી. એનાથી ઓછી એવું કોઈ પોસિબલ જ નથી કે એવું કોઈ પણ જીવ હોય કે સ્પર્શનેન્દ્રિય પણ નહીં હોય, 0 ઇન્દ્રિય હોય. એટલા માટે એમને વિકલેન્દ્રિય નથી કહેવાતું, કારણ કે એમના પાસે શું છે, મિનિમમ પોસિબલ છે, મિનિમમ લોએસ્ટ પોસિબલ ઓપ્શન છે એમના પાસે છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે એકેન્દ્રિયને વિકલેન્દ્રિય નથી કહેવાતું, પણ તેમને શું કહેવાય છે, સ્થાવર કહેવાય છે, સ્થાવર. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આગળ ચાલીએ કે આ જે ત્રસ જીવો છે તો તે ક્યાં ક્યાં રહેલા હોય છે, 14 લોકમાં, સંપૂર્ણ 14 લોકમાં. તે પણ યાદ રાખવાનું. હા, પેલા તો આ ત્રસ જીવોનો ફોટો તો જોઈ લઈએ. એમાં આપણે વિકલેન્દ્રિય જીવો જોઈ રહ્યા હતા, તો કયા છે, આ 2 ઇન્દ્રિય, પછી તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય. આ વિકલેન્દ્રિય રૂપી ત્રસ જીવો છે, અને બીજા પંચેન્દ્રિય છે જીવો. એ ધ્યાન રાખવાનું. એમને વિકલેન્દ્રિય નહીં કહેવાય. ઓકે, આ જોઈ લીધું. પછી હા, હવે આપણે આ જોઈએ કે આ ત્રસ જીવો ત્યાં આખા 14 લોકમાં ક્યાં રહેલા છે. તો આખો 14 લોકનો અહીંયા ફોટો દેખાય છે, તો એમાં માત્ર જે ત્રસ નાડી દેખાય છે સેન્ટરમાં, તો માત્ર ત્રસ નાડીમાં રહેલા હોય છે. એની બહાર એક પણ ત્રસ જીવ નથી રહેલો. અને આ ત્રસ નાડી કેવી હોય, અહીંયા રાઈટમાં આપણને દેખાય છે ને, આ એમ જે લેફ્ટમાં જે ફોટો દેખાય છે એમાં ચપટી દેખાય, લાગે કે રેક્ટેંગલ હશે, એવું કઈ નથી. પણ અહીંયા રાઈટમાં જે દેખાય છે કેવું પાઇપ છે, ટ્રાન્સપેરન્ટ પાઇપ છે ને, અહીંયા આખો સિલિન્ડ્રિકલ પાઇપ છે, આખો ગોલ એનું એવું છે. તો એવી હોય છે આ ત્રસનાળી રિયલમાં. બરાબર, આખા પાઇપની અંદર બધા ત્રસ જીવો રહેલા હોય છે. એ ધ્યાન રાખવાનું, કઈ ચપટું રેક્ટેંગલ નથી. બરાબર, તો હવે એનું ડાયમેન્શન્સ કેવા છે ત્રસનાળીના. એની ડાયામીટર કેટલું છે, 1 રાજ છે. અને હાઈટ કેટલી છે, 14 રાજ. 14 રાજની એની હાઈટ છે આખી. બરાબર, એટલે 1 રાજ બાય 14 રાજ એનું ડાયમેન્શન છે. એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ ત્રસ જીવો હોય ને તે માત્ર આ સિલિન્ડ્રિકલ પાઇપ છે, એટલે ત્રસ નાડી છે, તો માત્ર એની અંદર જ રહેલા હોય, એની બહાર જઈ ન શકે, અને એની બહાર એની ઉત્પત્તિ પણ ન હોય. એ ધ્યાન રાખવાનું. બરાબર, બહાર ઉત્પત્તિ પણ ન થાય, અને ત્રસ નાડીની બહાર પણ તેઓ ભલે હવે ઈચ્છાધારી છે કે પોતાની ઈચ્છાથી ગમન કરી શકે, પણ પોતાની ઈચ્છા હશે તો પણ બહાર જઈ નહીં શકશે ઉડીને. એ ધ્યાન રાખવાનું. કોઈ પણ લબ્ધિ આવી જશે, કાંઈ પણ જ્ઞાન પ્રગટ થશે, કાંઈ પણ થશે, તે બહાર ઉડીને જઈ પણ નહીં શકશે. ધ્યાન રાખવાનું. તો હવે હા, એટલે આ જે ત્રસ નાડી છે એમાં જ ત્રસ જીવોનું જન્મ અને મરણ થઈ શકે છે. જન્મ પણ અંદર જ થશે, અંદર જ રહેશે, અને અંદર જ મૃત્યુ પામશે, એની બહાર નહીં જઈ શકશે. અને એવું કઈ બોર્ડર, આવું ભલે ત્રસનાડી રૂપ છે પણ એવું કઈ એવું સાચે કઈક એવું પાઇપ નથી. આટલું માત્ર એક સમજવાનું કે ઇનવિઝિબલ આટલું એરિયા છે, ઇનવિઝિબલ એરિયા છે. એ ધ્યાન રાખવાનું. એવું નહીં સમજવાનું કે આખા પાઇપની અંદર બધા કેદ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, પછી એકમાત્ર એક ઓપ્શન છે કે હવે જે કેવલી ભગવંત હોય ને, તો આપણને લાગશે કે કેવલી સમુદ્ઘાત, જેમણે પણ સાંભળ્યું હશે કેવલી સમુદ્ઘાત વિશે, તો આપને લાગશે કે કેવલી સમુદ્ઘાતમાં તો શું કરે છે, આખો એમનો જે આત્મા પ્રદેશો હોય તે તો એક્સટેન્ડ કરે છે ને આખા બહાર. પણ એ ધ્યાન રાખવાનું, શરીર નથી એક્સટેન્ડ કરતા કંઈ. શરીર તો ત્યાં જ રહેલું છે. માત્ર કેવલી સમુદ્ઘાત જે પ્રોસેસ કરે છે ને તેઓ, તો તેમાં માત્ર જેમના આત્મા પ્રદેશોને શું કરે છે, એક્સપેન્શન કરે છે. તો માત્ર આત્મા પ્રદેશો બહાર જાય છે, આખો 14 રાજલોકમાં સર્વત્ર વ્યાપી જાય છે. એમાં મેન આપણે શું જાણવાનું છે અહીંયા કે આત્મા પ્રદેશોને એક્સટેન્ડ કરે છે બહાર. પણ હવે એ મિનિંગ નથી કે તેઓ હવે કઈ ત્રસ જીવ નથી. હવે એ તો ત્રસ જીવ જ છે ને. કેવલી કોણ છે, તે તો ત્રસ મનુષ્ય જ છે ને. તો એ ધ્યાન રાખવાનું. એટલે બહાર કઈ ચાલીને જતા નથી. શરીર એમનું બહાર નથી ચાલ્યું જતું આ ત્રસનાડીની બહાર. માત્ર એમના જે આત્મા પ્રદેશો છે તે માત્ર એક્સપેન્ડ કરે છે આખા 14 લોકમાં સર્વત્ર, અને પછી પાછા ખેંચી લે છે, કોન્ટ્રાક્ટ કરી લે છે. जिन वचन विरुद्ध बोलाયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.